તો આગળ વાત ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો। વિવિધ મુદ્દાઓને લઈને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે આવી જતા સભાનું વાતાવરણ તંગ બન્યું। માહિતી મુજબ વોર્ડ નંબર 9 માં આવેલી સોસાયટીના વિકાસના કામો મુલતવી રાખવાના મુદ્દે બંને પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। જ્યારે અગાઉ 7:30ના રેશિયો મુજબ વિકાસના હાથ ધરવાના નિર્ણયો લેવાનો હોય અને ભાજપના સભ્યોએ જણાવ્યું હતું કે ભાજપે એવો પણ આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર 9ના વિકાસના કામો અગાઉ ઠરાવ કરવામાં આવ્યો હોય છતાં તેને અમલમાં મૂકવામાં આવ્યો નથી। સભા દરમિયાન પાલિકામાં ડીઝલ ચોરીનો મુદ્દો પણ જોરશોરથી ઉઠ્યો હતો અને સભ્યોએ દાવો કર્યો છે કે છેલ્લા 10 દિવસમાં અંદાજે 54,000 ડીઝલની ચોરીનો મામલો સામે આવ્યો છે। ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બન્યા બાદ 25 વિષયો સાથે આજરોજ સમગ્ર સભાનું આયોજન કરવામાં આવ્યું। જે ગત બોર્ડના કરેલા ઘણા બધા સારા કામો જે પ્રજાહિતના કહેવાય એને બહાલ કરવાના વિષયો અંદર હતા, પરંતુ કોંગ્રેસ એના સ્વભાવ પ્રમાણે વિકાસની ગતિ કેવી રીતે અટકે એની આજરોજ સમગ્ર સભામાં પૂરી ચિંતા કરીએ એવું સ્પષ્ટપણે અમારું માનવું છે। જેમ કે જે જનભાગીદારીથી ડભોઈ નગરની આસપાસની સોસાયટી વિસ્તારના રોડો લીધેલા, જેમાં ધારાસભ્યશ્રીએ 20-30% રૂપિયા આપવાનું નગરપાલિકાને લેખિતમાં બાંહેધરી આપેલી, એવા કામોને રદ કરવામાં આવ્યા। આજે એ જ રીતે જિલ્લા આયોજનના કામ હોય, જે ડભોઈ નગરની પાણીની ખૂબ મોટી સમસ્યા હોય છે, એના માટે અગત્યના નિર્ણયો જિલ્લા આયોજનમાં લીધેલા હોય એ કામોને પણ રદ કર્યા। ત્યારબાદ ધારાસભ્યશ્રીની મહેનતથી જે VGL વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે મહિલાઓને ઘેર ઘેર ગેસની લાઈન મળે એના માટેનો પ્રોજેક્ટ હોય, એટલે બ્લોક નંબર 97નો પ્લોટ જે સરકારના નીતિ નિયમ મુજબ ફાળવેલો હતો VGLને આપવા માટે, એ બી આજરોજ રદ કર્યો છે। એટલે આજરોજ ડભોઈ નગરપાલિકાની જે સમગ્ર સભા થઈ એમાં એવું દેખાયું કે ડભોઈ નગરના લોકોના વિકાસો કામને અટકાવવા માટેનો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ 15 કોર્પોરેટરશ્રીઓએ પૂરો વિરોધ કરવાનો પ્રયત્ન કરેલો છે કે ડભોઈ નગરના લોકોને વિકાસથી વંચિત ના રહે એના માટે પૂરી લડત આપવામાં આવી છે। તે છતાં બહુમતી એમની પાસે છે નગરમાં, તો અમે અમારી રીતે લડી રહ્યા છે। આ આક્ષેપ ખોટો છે। આમાં જે તે ટાઈમે વિષય પૂરતી ચર્ચા કરીએ તો ગઈ સમગ્રમાં એ નક્કી થયું હતું કે 70-30ની રકમ ડભોઈના શોપિંગ અને સોસાયટી વિસ્તારમાં ફાળવવાની છે, એમાં 30% નગરપાલિકા ભોગવશે અને 70% રકમ સરકારશ્રી આપવાના હતા। પણ હાલમાં ગઈ જે બોડી હતી એને સમગ્ર ભંડોળના 0 બેલેન્સથી અમને લગભગ સોંપેલ હતું। એટલે હાલમાં અમારા જોડે સ્થિતિ એવી છે કે ભંડોળ ભંડોળના પૈસા બિલકુલ એકદમ પગાર કરવા પૂરતા છે। એટલા માટે જે તે ટાઈમ અમારી સ્થિતિ સુધરશે ત્યારે આ એમ જો રસ્તા છે એના માટે મંજૂરી આપીશું અને આ રસ્તો આ અમે મુલતવી રાખ્યો છે, એના માટે કોઈ અમને વિરોધ નથી કર્યો। સરકારશ્રીને અમે રજૂઆત કરીશું અને જે આ ભાડાને હાથે જે વધારવાની જે કંઈ અમે કોશિશ કરું એમાં જે જો જલ્દી એમાં રિકવરી આવશે તો આગામી સમગ્રમાં આ વિષય અમે લઈને એના માટે ચર્ચાનો વિષય મૂકીશું। અને આ જ નગરપાલિકા આ જ ગેસ લાઈનને બીજી 3 નગરપાલિકાને બી આ ગેસ લાઈન ફાળવેલી છે। ત્યાં હજુ ચાલુ નથી થઈ, તે પહેલાં ડભોઈમાં બી હજુ તો એનું 10% થી 20% અને કેટલીક પાઇપો ખોવાઈ બી ગઈ। હવે એવી ગેસની કંપનીને એડવાન્સમાં કંઈથી આપણે એને ઓફિસ બનાવવા આપી શકીએ, અને જો ઓફિસ બનાવવા આપીએ પણ એનું કામ તો પૂરું કરે પછી તો અમે ઓફિસમાં તૈયાર છે, પણ અપસે અટવેલી તો એને નગરપાલિકાને બી થોડી ફાયદો થાય એના માટે એ વિષય અમે નક્કી કરેલું છે। સમગ્ર સભામાં ડીઝલ ચોરીનો વિષય હતો, એ વિષય પૂરતી અમે એક કમિટી બનાવી છે। હવે એક કમિટી નિર્ણય કરશે કે આ ડીઝલ ચોરીના જે સામેલ છે એના માટે શું લેવા, અને આ બાબતે ચીફ ઓફિસર શ્રીએ એક ડ્રાઈવરને છૂટો બી કરેલ છે અને આ ડીઝલ ચોરી બાબતમાં 10 દિવસના અંદર મિનિમમ 30,000 થી 40,000 થી 50,000 રૂપિયા લગભગ અમને 50,000ની આસપાસનો આંકડો કંઈ ડિફરન્ટ આવે છે કે ચેરમેનના કહેવાથી વાહન શાખાના। આ બાબતે અમે કમિટીને આ સોંપ્યું છે, મલ્ટિપર્સન કમિટી બનાવી છે અને એ જ કમિટી નિર્ણય કરશે